આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છે જે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને આ યોજના સામાજિક સુરક્ષા યોજના તરીકે પણ ઓળખાય છે। ત્યારે આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રના કામદારો જે 60 વર્ષ ઉપરના હોય તેમને પેન્શન પૂરી પાડવાનો છે, એટલે વૃદ્ધાવસ્થા સમયે આર્થિક રીતે મૂડી પૂરી પાડવાનો છે। તો આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે અને કઈ રીતે આ યોજનાનો લાભ લેવો તે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। અટલ પેન્શન યોજના શું છે? અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક સામાજિક યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની ઉપરના નિશ્ચિત માસિક પેન્શન પૂરી પાડવાનો છે। આ યોજના વૃદ્ધાવસ્થામાં આવકનો એક સ્થિર સ્ત્રોત પૂરો પાડીને નાગરિકોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે। આ યોજનાનો સૌથી મોટો ફાયદો તે છે કે તમે નાની ઉંમરથી થોડું રોકાણ કરીને તમારા વૃદ્ધાવસ્થા માટે મોટી રકમ આયોજન કરી શકો છો। અટલ પેન્શન યોજનાના મુખ્ય ફાયદાઓ: 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹1000 થી ₹5000 સુધીનું નિશ્ચિત પેન્શન મળશે, જે તમે નોંધણી સમયે પસંદ કર્યું હશે। આ પેન્શનની ગેરંટી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે। આ યોજનામાં તમારે તમારી ઉંમર અને પસંદ કરેલા પેન્શનના આધારે માસિક, ત્રિમાસિક અથવા 6 માસિક ધોરણે ખૂબ જ નાનું રોકાણ કરવાનું હોય છે, જે 42 થી ₹1454 સુધીનું હોઈ શકે છે। જો સભ્યનું મૃત્યુ થાય તો તેના જીવનસાથીને પણ પેન્શનનો લાભ મળે છે અને જો બંનેનું અવસાન થાય તો નામાંકિત વ્યક્તિને નિશ્ચિત રકમ આપવામાં આવે છે। અટલ પેન્શન યોજનાનો લાભ કોણ લઈ શકે છે? આ યોજનાનો લાભ ભારતનો કોઈ પણ નાગરિક લઈ શકે છે। અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચેની હોવી જોઈએ। અરજદારનું કોઈ પણ બેંકમાં બચત ખાતું હોવું ફરજિયાત છે। જો કે આધાર અને મોબાઈલ નંબર ફરજિયાત નથી, પરંતુ નોંધણી સમયે તે વ્યક્તિને આપવામાં આવતી યોજના સંબંધિત તમામ માહિતી નિયમિત રીતે મળતી રહે તે ખૂબ ઉપયોગી છે। અટલ પેન્શન યોજના માટે કેવી રીતે અરજી કરવી? અટલ પેન્શન યોજનામાં નોંધણી કરવી ખૂબ જ સરળ છે। તમારે ફક્ત નીચેના પગલાં અનુસરવાના છે। તમારી બેંકની શાખાઓનો સંપર્ક કરો। તમારું બચત ખાતું છે? જો બચત ખાતું નથી તો પહેલા તે ખાતું ખોલાવો। બેંકના કર્મચારીની મદદથી અટલ પેન્શન યોજનાની નોંધણીનું ફોર્મ ભરો। તમે જે રકમ માસિક, ત્રિમાસિક કે 6 માસિક ફાળો પસંદ કર્યો હોય તે રકમ તમારા બેંક ખાતામાં જમા રાખો। આ રકમ તમારા ખાતામાંથી આપોઆપ કપાઈ જશે। નોંધણી પછી તમે તમારા ફાળા, રોકાણ અને અન્ય વિગતો સંબંધિત માહિતી તમારા મોબાઈલ પર SMS દ્વારા મળતી રહેશે। તો તમે આ યોજનાનો લાભ લીધો કે નહીં? અને જો ના લીધો હોય તો તરત જ આ વિડીયો જોઈને કઈ રીતે ફોર્મ ફિલ કરવું એ શીખી લો અને ફટાફટથી ફોર્મ ભરી દો। અને જો તમને લાગતું હોય કે તમારી આસપાસ કોઈને આ યોજનાનો લાભ લેવાની જરૂર છે તો તેમને જરૂરથી આ વિડીયો શેર કરી આપો। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક આવી જ યોજના સાથે।